તો મિત્રો લાસ્ટ વિડીયોમાં આપણે ડિસ્કશન કરેલી ધ્વનિ તરંગની ઝડપ, ધ્વનિ તરંગોની ઝડપ બરાબર, અને પારિમાણિક વિશ્લેષણથી આપણે એના માટે સૂત્ર મેળવેલું કે ઝડપ ઇઝ ઇક્વલ ટુ √E/ρ. E એ સ્થિતિસ્થાપકતા અંક છે. જેવી પરિસ્થિતિ, જેવું માધ્યમ, એ પ્રમાણે સ્થિતિસ્થાપકતા અંક ઈની જગ્યાએ કિંમતો મૂકવાની હોય. જેમ કે તરલ માધ્યમ હોય, પાણી કે વાયુ, તો એમાં સ્થિતિસ્થાપક અંક તરીકે બલ્ક મોડ્યુલસ. સળિયા જેવું ઘન રેખીય માધ્યમ હોય, તાર હોય, સળિયો હોય, તો એના માટે સ્થિતિસ્થાપકતા અંક તરીકે યંગ મોડ્યુલસ, એટલે √B/ρ થાય કે √Y/ρ થાય, અને એ પ્રમાણે માધ્યમમાં તમને ધ્વનિ તરંગોની ઝડપ મળે. હવે એના પછી નેક્સ્ટ છે એ આપણે જરા અહીંયા એક સરળતા ખાતરને સમજી લઈશું. સૂત્ર તારવવાની આપણે ફિકર કરશું નહીં, બરાબર, કારણ કે મને એક્ઝેક્ટલી ખ્યાલ નથી કે થર્મોડાયનેમિક્સમાં કેટલા સુધી ચાલ્યું આપણે તમારે ઉષ્માગતિશાસ્ત્રમાં. એટલે આ વસ્તુ જે છે તો મિત્રો અહીંયા આગળ ઉષ્માગતિશાસ્ત્રમાં તમે મોસ્ટલી કદાચ કેમિસ્ટ્રીમાં પણ જોઈ ગયા છો. આપણે એક પ્રક્રિયા છે, જે પ્રક્રિયાને આપણે કહીએ છીએ સમતાપી પ્રક્રિયા, સમદાબી પ્રક્રિયા, સમતાપી પ્રક્રિયા, સમકદ પ્રક્રિયા, સમોષ્મી પ્રક્રિયા. આવી જે પ્રક્રિયાઓ છે એમાં એક સમતાપી પ્રક્રિયાઓ શબ્દ આવે છે, કદાચ કેમિસ્ટ્રીમાં આપણે જાણીએ છીએ, જેને આપણે આઇસોથર્મલ પ્રક્રિયા કહીએ છીએ. હવે આજે આપણા ન્યૂટન હતા, ન્યૂટનને તો આપણે ઓળખીએ છીએ સર આઇઝેક ન્યૂટન. એમણે એવું અનુમાન કર્યું કે ભાઈ હવામાં, આપણે જે હવામાં ધ્વનિનું પ્રસરણ થતું હોય તો પ્રસરણ દરમિયાન વાયુમાં ઉદ્ભવતા સંઘનન અને વિઘનનની ઘટના સમતાપી હોવી જોઈએ. એમણે કીધું કે આ ધ્વનિનું પ્રસરણ થાય એ વખતે એ જે ઘટના છે સમતાપી હોવી જોઈએ. તમને સમજાવવાનો એક અહીંયા આગળ પ્રયત્ન કરું છું. ચલો એક્ઝામ્પલ તરીકે અહીંયા આગળ આપણે અહીંયા આગળ આ એક વાત કરેલી કે ભાઈ ધ્વનિનું પ્રસરણ એની અંદર કઈ રીતે થતું હોય છે. ચલો આ જે પિક છે એની અંદર તમે જુઓ તો અહીંયા આગળથી આપણે ધ્વનિ પેદા કરીએ છીએ. સ્પીકરનો ડાયાફ્રેગમ છે, સ્પીકર છે, સમજો તો ધ્વનિ પ્રસરણ થાય એ માટે કણો છે એ એકબીજાને બાજુના જે પાડોશી કણો છે એમને અથડાય, અને જ્યાં અહીંયા આગળ ઘનતા વધારે છે, આ ભાગમાં જ્યાં ઘનતા વધારે છે એને આપણે સંઘનન કહીએ છીએ, અને આટલા ભાગમાં ઘનતા ઓછી છે એને વિઘનન કહીએ છીએ, રાઈટ. તો અહીંયા આગળ જ્યાં ઘનતા વધારે છે, દબાણ વધારે છે, ઘાટો ભાગ છે, ત્યાં આગળ ગરમી વધારે હશે, કારણ કે ત્યાં આગળ દબાણ જે છે, કણો એકબીજાને અથડાતા હશે. પણ એ ગરમી જે છે અહીંયા શોષાઈ જતી હશે. બાજુનો જે ભાગ છે ને ત્યાં આગળ કણો છે એકબીજાથી દૂર છે, એટલે અહીંયા આગળ ગરમી ઉત્પન્ન પણ થતી હશે, પણ એ સંઘનનમાં જે ગરમી ઉષ્મા ઉત્પન્ન થતી હશે, જેને આપણે કહીએ, એ બાજુના વિઘનનના ભાગમાં શોષાઈ જતી હશે. એવું આપણે જ્યારે કલ્પના કરીએ. ચલો આ ફિગરમાં જુઓ, અહીંયા રેડ ભાગ છે, ત્યાં આગળ માની લો કે જે ઉષ્મા ઉત્પન્ન થાય એ અહીંયા બ્લુ ભાગ, વિઘનનનો ભાગ છે, ત્યાં આગળ શોષાઈ જતી હોય એવી કલ્પના કરીએ તો આની અંદર તાપમાન અચળ રહેતું હોય એવું ન્યૂટને અનુમાન કર્યું. અને તમને ખબર છે તાપમાન અચળ રહે એટલે સમતાપી પ્રક્રિયા કહેવાય, રાઈટ. સમતાપી પ્રક્રિયા હોય તો એના માટે સૂત્ર તમને ખબર છે, PV ઇઝ ઇક્વલ ટુ અચળ. PV ઇઝ ઇક્વલ ટુ અચળ, ઓકે, કારણ કે PV ઇઝ ઇક્વલ ટુ μRT એ આપણને સૂત્ર ખબર છે. તો આથી સમીકરણમાં આઇસોથર્મલ બલ્ક મોડ્યુલસ વાપરવો જોઈએ. એટલે અહીંયા આગળ જે બલ્ક મોડ્યુલસ આપણે વાપરીએ છીએ એ સમતાપી પ્રક્રિયાનો વાપરવો જોઈએ. અને ગણતરી કરવા માટે અહીંયા આગળ જરા ધ્યાનથી જોજો, આપણે ગણતરીમાં ખાસ પડીશું નહીં, મૂળ મુદ્દા ઉપર ફોકસ કરીશું. ન્યૂટને કીધું કે ભાઈ સમતાપી પ્રક્રિયા હોય, તાપમાન ઉત્પન્ન થાય ને તો બાજુમાં શોષાઈ જાય, એટલે તાપમાન અચળ રહે છે. એવું તમે ધારો તો PV ઇઝ ઇક્વલ ટુ અચળ તમને ખબર છે, બરાબર, કારણ કે PV ઇઝ ઇક્વલ ટુ μRT, એમાં મ્યુ છે મોલ સંખ્યા, R છે અચળાંક છે, T છે અચળ, એટલે PV ઇઝ ઇક્વલ ટુ અચળ. એનું વીની સાપેક્ષે તમે વિકલન કરો. ચલો વીની સાપેક્ષે વિકલન કરો તો ગુણાકારમાં વિકલન કઈ રીતે થાય એ તમને સમજાવું. ચલો અહીંયા આગળ તમે જરા ધ્યાનથી જો, કદાચ ખબર પડી જાય તો PV એનો ગુણાકાર છે, એટલે પહેલાં P જે છે એને અચળ રાખવાના અને Vનું વિકલન કરવાનું, એટલે dV/dV પ્લસ V છે એને અચળ રાખવાના અને Pનું વિકલન કરવાનું, એટલે dP/dV ઇઝ ઇક્વલ ટુ 0.
ગુણાકાર હોય ને એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ અચળ, આવું કોઈ સૂત્ર છે. આપણે આનું ધારો કે એક્ઝામ્પલ તરીકે વાયની સાપેક્ષે વિકલન કરવું છે. અહીંયા ગુણાકાર છે એક્સ વાયનો, તો ધારો કે તમારે એક્સ છે એને અચળ રાખવાનું, પહેલાં વાયનું વિકલન કરવાનું. ચલો વાયની સાપેક્ષે વિકલન કરવું છે એટલે વાયનું વિકલન કરો, ડીવાય બાય વાયની સાપેક્ષે એટલે ડીવાય. પછી પ્લસ આવે, આ વખતે વાય અચળ આવે, વાયને મૂકવાનો અને એક્સનું વિકલન કરવાનું એટલે કે ડીએક્સ બાય કોની સાપેક્ષે કરવું છે, વાયની સાપેક્ષે, તો ડીવાય. સામે અચળ છે, અચળનું વિકલન થાય 0. આવું થાય. ગુણાકાર હોય ને એટલે એક સંખ્યા જે છે, પહેલું જે નંબર છે એને મૂકવાનો, બીજાનું વિકલન કરવાનું, પછી બીજો નંબર છે મૂકવાનો અને પહેલાંનું વિકલન કરવાનું વારાફરતી. તો પીવી ઇક્વલ અચળ છે એનું વિકલન તમે એ રીતે વિચારો, ધારો કે પીને પહેલાં અચળ ગણો તો વીનું વિકલન ડીવી બાય ડીવી પ્લસ આ વખતે વીને અચળ ગણો, પીનું વિકલન કરો ડીપી બાય ડીવી ઇઝ ઇક્વલ ટુ અચળ છે એટલે 0. ઓકે, આમાં ડીવી બાય ડીવી એ 1 થઈ જાય એટલે એને આપણે કાઢી દઈએ. ચલો તમારે આ ગણતરીમાં ખાસ પડવાનું નથી, જસ્ટ હાલ પૂરતું જોઈ લો. ચલો બરાબર છે. તો પી ઇઝ ઇક્વલ ટુ આ સંખ્યા છે એને જમણી બાજુ લાવીએ તો માઇનસ વી ડીપી બાય ડીવી. ઓકે, આ વી છે એને ભાગાકારમાં લઈ જઈએ તો આવું થાય. ચલો વી છે એને ભાગાકારમાં લઈ જઈએ તો બાય વી. આ જે છે એને આપણે બલ્ક મોડ્યુલસ કહીએ છીએ, તમને યાદ હોય તો. ઓકે, ડેલ્ટા પી બાય ડેલ્ટા વી બાય વી, આને બલ્ક મોડ્યુલસ કહીએ છીએ. તમે જે સોલિડનું મિકેનિક્સ છે ચેપ્ટરમાં જોઈ ગયેલા છો તો એને આપણે બલ્ક મોડ્યુલસ કહીએ છીએ, કારણ કે બલ્ક મોડ્યુલસ ઇક્વલ માઇનસ ડીપી બાય ડીવી બાય વી, આપણે એમાં ડેલ્ટા લેતા, રાઈટ. તો આપણા સૂત્રમાં જે આપણે સૂત્ર તારવ્યું હતું કે ભાઈ ધ્વનિનો વેગ, તો ધ્વનિના વેગનું સૂત્ર જે હતું એમાં ધ્વનિના વેગમાં આપણે આવું લેતા કે ભાઈ બલ્ક મોડ્યુલસ બી બાય રો, જ્યારે હવામાં પ્રસરણ થતું હોય તો હવે બીની જગ્યાએ શું મૂકી શકાય, પી. પી એટલે પ્રેશર, દબાણ. તો આપણું નવું સૂત્ર શું થઈ જાય, વી ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ પી બાય રો. આવું ન્યૂટને કીધું. ચલો આપણે ખાલી યાદ રાખવાનું છે કે આવું ન્યૂટને કીધું હતું, રાઈટ. હવે પેલી ગણતરી છે ને એ બધી આગળની ભૂલી જાઓ, કારણ કે બલ્ક મોડ્યુલસ છે ને એ દબાણના જેટલો હોય સમતાપી પ્રક્રિયામાં, એટલે પી બાય રો થાય. બી બાય રોની જગ્યાએ શું મૂકી શકાય, પી બાય રો સમતાપી પ્રક્રિયામાં હોય તો. હવે આવું ન્યૂટને કીધું, ન્યૂટન કહો એટલે આપણે બધાને માની લેવાનું હોય. હવે આ સૂત્ર જે આપણે મેળવ્યું એ સૂત્રનો ઉપયોગ કરીને આપણે ધ્વનિની હવામાં ઝડપ મેળવીએ. તો ધ્વનિની જે ઝડપ છે, લાસ્ટ વિડીયોમાં મેં તમને કહેલું કે 343 જે છે, 343 એવો આન્સર આવવો જોઈએ આપણો. સામાન્ય તાપમાને 20 ડિગ્રી સેલ્સિયસે ગણો તો 343 મીટર પર સેકન્ડ ધ્વનિનો વેગ છે. આપણે ચલો હવે ઉદાહરણ 9 જે છે એનો ઉપયોગ કરીને ખાલી એક પૂરતું હાલ સમજી લઈએ કે ભાઈ ન્યૂટનના સૂત્રનો ઉપયોગ કરી એસટીપીએ સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર અને પ્રેશર હોય એ વખતે હવામાં ધ્વનિની ઝડપ મેળવો. અને ન્યૂટનનું સૂત્ર સાચું છે કે નહીં, ખોટું છે એ જરા આપણે ચેક કરીએ છીએ. ખ્યાલ આવે બધાને? હવે આપણે શું કરવા જઈ રહ્યા છે? ઓકે, તો હવે ચલો આપણે મેળવવું છે એસટીપીએ હવામાં ધ્વનિની ઝડપ, બરાબર. 1 મોલ હવાનું દળ અહીંયા આપણને આપેલું છે, એક ભાઈ દળ આપેલું છે, જરા ધ્યાન આપજો કે ભાઈ 1 મોલ હવા છે એનું દળ આટલું થાય, બરાબર. અને એસટીપી એટલે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર અને પ્રેશર. તો સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર છે 27 ડિગ્રી 300 કેલ્વિન આપણે લઈ શકીએ છીએ. પણ પ્રેશર જે છે 1 એટમોસ્ફિયર લઈ શકીએ. એક એટમોસ્ફિયર એટલે તમને ખબર છે એક વાતાવરણ જે આપણે કહીએ છીએ કેટલા પાસ્કલ થાય એસઆઈ એકમમાં, 1.01 × 10⁵ પાસ્કલ, બરાબર. ચલો આપણે સૂત્ર વાપરવું છે પી બાય રો. તો પહેલાં આપણે ઘનતા મેળવવી પડશે. હવાની ઘનતા કેટલી થાય? તો જુઓ, 1 મોલ હવા હોય અથવા 1 મોલ કોઈ પણ દ્રવ્ય હોય, તત્વ લઈએ આપણે, તો એનું કદ કેટલું થાય? 22.4 લીટર. તમને ખબર છે 22.4 લીટર, અને એને મીટર ક્યુબમાં કન્વર્ટ કરવા હોય તો 22.4 × 10⁻³ મીટર ક્યુબ થાય. ઓકે, ચલો આટલું સમજી લો. આ કદ થયું. હવે ઘનતા મેળવવી હોય તો દળ ભાગ્યા કદ. ચલો દળ આપણને 1 મોલ હવાનું આપેલું છે અહીંયા, એ દળ મૂક્યું અને કદ જે છે 22.4 લીટરના મીટર ક્યુબમાં કરો તો 22.4 × 10⁻³ એટલે એ લેખે
તમે હવાની ઘનતા ગણી દો તો 1.29 થઈ. હવે આપણે ન્યૂટનનું સૂત્ર વાપરીએ તો ઝડપ એટલે પી બાય રો, બરાબર, દબાણ ભાગ્યા ઘનતા. દબાણ આપણે કેટલું લેવાનું, એસટીપી એટલે એક વાતાવરણનું દબાણ લેવાનું. એક વાતાવરણ એ એસઆઈ એકમ નથી, એટલે પાસ્કલમાં કેટલા લખાય, એક વાતાવરણ એ 1.01 ગુણ્યા 10⁵. આ બધું મિત્રો તમને ખ્યાલ હશે, બરાબર, એવું અપેક્ષા રાખું છું. બાય ઘનતા, હવાની ઘનતા 1.29. અને તમે જે ફાઇનલ આન્સર મેળવો એ કેટલો મળે છે, 279.3. મેં તમને હાલ વાત કરી એ પ્રમાણે હવાનું એકચ્યુઅલી 343, 340 આન્સર મળવો જોઈએ. ન્યૂટનનું સૂત્ર છે એનાથી તો ઘણો વિપરીત આન્સર આપે છે, બહુ ઓછો છે. એનો મિનિંગ એવો થયો કે ન્યૂટનનું સૂત્ર સંપૂર્ણ સાચું નથી. ન્યૂટને કંઈક વિચાર્યું, એમાં કંઈક ગલતફહેમી છે. એટલે લાપ્લાસ કરીને એક મેથેમેટિશિયન, એક વૈજ્ઞાનિક હતા, એમને કંઈક સુધારો કર્યો. બરાબર, જરા જોજો, આ ખાલી સમજવાનું છે. સૂત્ર આપણે મૂળ સૂત્રથી કામ ચલાવવાનું છે, થિયરી ઉપર જવાનું નથી. ન્યૂટનના સૂત્રથી મળતું ધ્વનિની ઝડપનું મૂલ્ય 279.3 મીટર પર સેકન્ડ છે. પ્રાયોગિક રીતે એસટીપીએ મળતું મૂલ્ય પ્રયોગો કરો તમે તો 332 મીટર પર સેકન્ડ છે, જે દર્શાવે છે કે સમીકરણમાં કંઈક ક્ષતિ છે, કંઈક ભૂલ છે, એવું આપણે જાણી શકીએ. લાપ્લાસે સૂચવ્યું કે, હવે લાપ્લાસે શું સુધારો કરે જરા જોજો. ન્યૂટને જે વિચાર્યું હતું ને એના કરતાં લાપ્લાસે શું કર્યું, જ્યાં સંઘનન રચાય છે તે ભાગનું તાપમાન વધે છે. એટલે કે અહીંયા આગળ જ્યાં આ ભાગ છે ત્યાં તાપમાન વધે છે એવું મેં તમને કહ્યું. એ ઉષ્મા બાજુમાં શોષાઈ જાય અને જ્યાં વિઘટન રચાય છે ત્યાં તાપમાન ઘટે છે. આથી ધ્વનિ પ્રસરણની ઘટના સમતાપી ન ગણી શકાય. એમને કીધું સમતાપી ના, ન્યૂટને જે કીધું સમતાપી એવું નહીં વિચારવાનું, પણ એમને શું કીધું, માધ્યમમાં સંઘનન અને વિઘટન રચાવાની પ્રક્રિયા એટલી ઝડપી હોય છે કે સંઘનન દરમિયાન ઉત્પન્ન થયેલ ઉષ્મા બહાર વિખેરણ પામે તે પહેલાં તે સ્થાને રચાતા વિઘટન દરમિયાન શોષાઈ જાય છે. અહીંયા સંઘનનની જે ઉષ્મા છે એ બાજુમાં વિઘટનમાં તરત જ શોષાઈ જાય. તેમજ વાયુઓની પ્રમાણમાં ઓછી ઉષ્મા વાહકતા પણ ઉષ્માને બહાર ન જવા દેવામાં મદદ કરે છે. આમ વાયુમાં ધ્વનિ પ્રસરણની ઘટના સમતાપી નહીં પરંતુ સમોષ્મી છે. એમને શું કીધું કે ન્યૂટને જે સમતાપી વિચારી હતી એ સમતાપી નહીં, પણ એકચ્યુઅલી ઘટના શું છે, સમોષ્મી છે. અને સમોષ્મી ઘટના હોય એટલે સૂત્ર પીવી ઇઝ ઇક્વલ ટુ અચળ નહીં, પણ પીવી રેસ ટુ ગેમા ઇઝ ઇક્વલ ટુ અચળ એવું લખવું જોઈએ. અહીંયા ગેમા શું છે, તો મેં કહ્યું એ પ્રમાણે ઉષ્મા ગતિશાસ્ત્રમાં તમારે કેટલું ચાલ્યું એ મને શ્યોર ખબર નથી, પણ ગેમા જે છે તમે જોશો તો એ બે વાયુની વિશિષ્ટ ઉષ્માઓ સીપી અચળ દબાણે ઉષ્મા અને સીવી અચળ કદે ઉષ્માનો ગુણોત્તર છે. બરાબર, એ તમે જોશો, હજી ભણવાનું બાકી છે. અને પછી તમે જો આનું વિકલન કરો, આપણે અહીંયા આગળ જે વિકલન કર્યું હતું ને એ રીતે વિકલન કરો, વિકલનમાં આપણે હાલ પડવું નથી, તો આપણું જે આન્સર બલ્ક મોડ્યુલસ ઇઝ ઇક્વલ પહેલાં શું આવતો હતો, તો પહેલાં આપણો આન્સર શું આવતો હતો, બલ્ક મોડ્યુલસ બી ઇઝ ઇક્વલ ટુ સામે શું આન્સર આવતો હતો, પી. આ વખતે એવો આન્સર નહીં આવે. જો લાપ્લાસ પ્રમાણે તમે ગણતરી કરો તો બી ઇઝ ઇક્વલ ટુ ગેમા પી એવો આન્સર આવશે. ઓકે, તો હવે તમે બીની જગ્યાએ પી લખતા હતા, પણ હવે ગેમા પી તમે લખશો એટલે સાચું સૂત્ર ગેમા પી બાય રો થાય. અને હવા માટે ગેમાનું મૂલ્ય 1.41 છે. અને આ સૂત્રમાં જો કિંમત મૂકો તો તમારો આન્સર 331.6 મીટર પર સેકન્ડ મળે છે, જે આપણું પ્રાયોગિક મૂલ્ય, જે સાચું મૂલ્ય છે હવાનું 332, એની સાથે મળતું આવે છે. એનો મિનિંગ શું થયો મિત્રો, તો એનો મિનિંગ એ થયો કે હવામાં ધ્વનિના પ્રસરણની પ્રક્રિયા કેવી છે, સમોષ્મી પ્રક્રિયા છે મિત્રો. બરાબર, એ જરા યાદ રાખવાનું છે. તો ન્યૂટનની જે ભૂલ હતી એ અહીંયા આગળ લાપ્લાસના સૂત્રથી સુધારો કરીને આપણે ઓબ્ટેન કરી શકીએ. ચલો, અહીંયા કેટલાક સૂત્રો જોવાના છે. સૂત્રો તમારે મિત્રો એમસીક્યુ જેડબલઈ નીટમાં યાદ રાખવાના છે હવે પછી. બરાબર, આ થિયરી બધું કશું જ તમારે જોવાનું નથી, બસ ખાલી તમારે સમજવાનું હતું કે ન્યૂટને શું કીધું હતું, તો કે સમતાપી કીધું હતું, તો એ પ્રમાણે અંડરરૂટ પી બાય રો સૂત્ર મળે. પણ તમે જો લાપ્લાસ પ્રમાણે વિચારવા જાઓ તો ગેમા પી બાય રો સૂત્ર મળે. એટલે આપણે લાપ્લાસનો સુધારો છે એને ધ્યાનમાં લઈને હવે આગળ ધ્વનિની ઝડપ પર અસર કરતા વિવિધ પરિબળો જોઈએ. તો આપણે એ જે સૂત્રો છે એનો ઉપયોગ કરીને કેટલાક પરિણામો મેળવીએ. ચલો, તો
આપણે લાપ્લાસનો સુધારો જોયો એ પ્રમાણે અહીંયા આગળ આપણું સૂત્ર લખીએ કે હવે લાપ્લાસના સૂત્ર પ્રમાણે ધ્વનિનો વેગ v ઇક્વલ ટુ ગેમા પી બાય રો. ગેમા પી, એક મિનિટ, ગેમા પી બાય રો, આવું સૂત્ર આપણું થઈ ગયું. બરાબર મિત્રો? ચલો, હવે આપણું જે વાયુનું સમીકરણ છે, બરાબર, પીવી ઇઝ ઇક્વલ ટુ મ્યુ આરટી આપણું જે સૂત્ર છે, મ્યુ આરટી. આ જે સૂત્ર છે એનો ઉપયોગ કરીને કેટલાક પરિણામો આપણે મેળવીએ. ચલો, અહીંયા આગળ પીની કિંમત મૂકવી હોય, પીને કરતાં બનાવો તો પી ઇઝ ઇક્વલ ટુ સૂત્ર થશે મ્યુ, સૂત્ર આપણું થશે મ્યુ આર ટી બાય વી. ઓકે, અને આપણે એક મોલ વાયુ માટે વાત કરીએ, પર્ટિક્યુલર એક મોલ, તો મ્યુની જગ્યાએ 1 તમે લખો તો આપણું સૂત્ર છે એ આર ટી બાય વી થઈ જાય. રાઈટ? એક મોલ વાયુ માટે. ચલો, પીની જે કિંમત છે આની અંદર તમે મૂકો તો વી ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ગેમા, પીની જગ્યાએ શું મૂકવાનું, આર ટી બાય રો, અને ભાગાકારમાં શું છે, વી. ઓકે, ચલો, નીચે તમે જરા જુઓ તો નીચે છે રો વી. રો વી એટલે ઘનતા ગુણ્યા કદ. ઘનતા ગુણ્યા કદ એટલે શું થાય તો તમને ખબર છે, ઘનતા એટલે દળ ભાગ્યા કદ. તો ઘનતા ગુણ્યા કદ એટલે દળ. દળ એટલે આપણા કેસમાં એને શું કહેવાય, અણુભાર, દળ. એક મોલ વાયુનું જે દળ છે આપણે કહીએ છીએ એને અણુભાર. તો ગેમા આર ટી બાય રો વી છે, એની જગ્યાએ આપણે શું મૂકી શકીએ, એમ. ચલો, આ સૂત્રમાં ગેમા છે એ સંખ્યા અચળ હોય જે તે માધ્યમ માટે, આર જે છે એ તો અચળાંક છે જ, એમ જે છે અણુભાર એ અચળ છે, એટલે આપણું જે સૂત્ર છે એમાં એવું લખી શકીએ કે ભાઈ વી ચલે છે અંડર રૂટ, સામે શું વધે, તાપમાન ટી. મતલબ તમારા ધ્વનિની જે ઝડપ છે હવામાં એ નિરપેક્ષ તાપમાન પર આધારિત છે. આ તાપમાન સેલ્સિયસમાં નહીં લેવાનું પાછું. તો વસ્તુ નંબર 1 એ તાપમાનના વર્ગમૂળના સમપ્રમાણમાં છે. એ તાપમાન કયું, તો નિરપેક્ષ તાપમાન. બરાબર? તો તમારે જે MCQ JEE નીટ વાપરવાનું છે એમાં કોઈ સૂત્રોમાં જરૂર પડે તો એક આ સૂત્ર અંડર રૂટ ગેમા આર ટી બાય એમ, આ તો સૂત્ર આપણને ખબર છે, લાપ્લાસનું સુધારેલું સૂત્ર. અને સૌથી અગત્યનું વી ચલે છે અંડર રૂટ ટી, આ યાદ રાખવાનું છે. બરાબર? બીજી આમાં કોઈ વિશેષ ડિસ્કશન આપણે કરવાની નથી. તો એ સૂત્ર જે છે એ યાદ રાખવાનું છે, આ સૂત્ર આપણું અંડર રૂટ ટી. ઓકે, બાકી આ બધી ચર્ચા છે એ આપણને માટે ખાસ ઇમ્પોર્ટન્ટ નથી. પણ આ જે ઓલ્ડ સિલેબસમાં એક દાખલો હતો એમાં કહ્યું છે કે સાબિત કરો કે ટી તાપમાને વાયુમાં ધ્વનિ તરંગની ઝડપ, કોઈ પણ ટી તાપમાને વાયુમાં ધ્વનિ તરંગની ઝડપ વીટી ઇઝ ઇક્વલ ટુ વી નોટ 1 પ્લસ ટી બાય 546 હોય છે, જ્યાં V0 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને વાયુની ઝડપ છે. તો આવું સાબિત કરવાનું કીધું છે. આપણે આ દાખલો જે છે આપણા સિલેબસમાં નથી, પણ આ જે સૂત્ર છે ને એની મદદથી તમે આસાનીથી વાયુની ઝડપ તમે મેળવી શકો મિત્રો. બરાબર? એટલે જરા આ સૂત્ર છે યાદ રાખવાનું છે આપણે કે ભાઈ કોઈ ટી તાપમાને ઝડપ એટલે વી નોટ એટલે કે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને જે ઝડપ હોય અને 1 પ્લસ ટી બાય 546 આવું થાય. સૂત્ર કઈ રીતે મેળવ્યું તો બહુ સિમ્પલ છે. હાલ જ આપણે જોયું કે વી ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ગેમા આર ટી બાય એમ, આ સૂત્ર મેં તમને યાદ રાખવાનું કીધું. હાલ જે ગેમા આર ટી બાય એ સૂત્ર, એ પરથી આપણે વી ચલે છે અંડર રૂટ ટી હાલ અમે નક્કી કરી હતી. બરાબર? ચલો, વીટી એટલે ટી ડિગ્રી સેલ્સિયસ તાપમાને વાયુની ઝડપ અને V0 એટલે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને વાયુની ઝડપ, બંનેનો ગુણોત્તર લો. ઓકે, તો વીટી બાય V0. ઓકે, તો સામે તમે લખી શકો વી ચલે છે અંડર રૂટ ટી ને, તો અંડર રૂટ ટી, ટી તાપમાને ઝડપ. ચલો, ટી તાપમાને ઝડપ, પણ ટી છે ડિગ્રી સેલ્સિયસમાં હોય તો એને કેલ્વિનમાં કન્વર્ટ કરવા માટે કેટલા મૂકવા પડે, 273. ઓકે, 273. અને V0 જે છે એ 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ઝડપ એટલે 0 પ્લસ 273. 273 મૂકો એટલે શું કહેવાનો મતલબ,
કેલ્વિનમાં કન્વર્ટ થાય. આપણે નિરપેક્ષ તાપમાન એવું મેં તમને સ્પષ્ટ કીધું, તો આપણું સૂત્ર આવું થઈ જાય કે VT બાય V0 ઇઝ ઇક્વલ ટુ 273T પ્લસ T બાય 273. બરાબર. ચલો હવે અહીંયા આગળ 273 ભાગ્યા 273 છે એટલે 1 થઈ જાય, પ્લસ T ભાગ્યા 273 એટલે વર્ગમૂળમાં કેટલા આવે તો 1/2 ઘાત તમે લો વર્ગમૂળ, તો 273 બાય 273 એટલે 1 પ્લસ T બાય 273 અને આ V0 છે એને ગુણાકારમાં લો તો અહીંયા સુધી આવે. પછી દ્વિપદી વિસ્તરણનો ઉપયોગ કરતા, દ્વિપદી વિસ્તરણની વાત મેં કરાવી હતી તમને ગુરુત્વાકર્ષણ ચેપ્ટરમાં કરાવી હતી, યાદ છે? દ્વિપદી પ્રમેયમાં મેં તમને કહ્યું હતું તમારું કોઈ સૂત્ર હોય ને આ રીતે તમને કહેલું કે ભાઈ 1 પ્લસ એક્સ ની n ઘાત હોય તો તમારે શું કરવાનું, એનું વિસ્તરણ જે છે પાછળના પદો અવગણવાના, ખાલી લખવાનું 1 પ્લસ nx. આવું મેં તમને કહેલું, યાદ છે? માઇનસ હોય તો 1 માઇનસ nx. તો એ પ્રમાણે અહીંયા આગળ તમે જુઓ તો 1 પ્લસ આ x કહેવાય. ઓકે, તો 1 પ્લસ nx એટલે 1/2 છે, આગળ આવે. આપણા માટે n ની કિંમત છે, રાઈટ? આ આપણા માટે શું છે? n ની કિંમત. ચલો એ તમે આગળ મૂકો 1/2, તો 1/2 અને x, તો 2 ને ગુણી દો તો 546. તો આ સૂત્ર થઈ ગયું. ગણતરી ઉપર આપણે ફોકસ નથી કરવાનું, આપણે સૂત્ર જોવાનું છે. V0 1 પ્લસ T બાય 546. પણ ખાલી એક નોંધ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે V0 એ 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને વાયુની ઝડપ છે. એ કેટલી હોય? 332 મીટર પર સેકન્ડ. તો 1 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ધ્વનિની ઝડપ મેળવવી હોય તો અહીંયા ટીની જગ્યાએ ખાલી શું કરવાનું? 1 ડિગ્રી સેલ્સિયસ એટલે 1/546 એટલે 332 બને. અને આ જે છે એ સૂત્ર આપણે જરા યાદ રાખીશું. ચલો મિત્રો, તો અહીંયા સુધી આપણે શું જોયું? તો ધ્વનિની માત્ર વાત કરી, એક ધ્વનિનું સૂત્ર જે છે એનાથી ક્રમશઃ આગળ આપણે ચાલ્યા ધ્વનિની વાત. અત્યાર સુધી મેં વાત કરી એમાં કેટલું યાદ રાખવાનું છે, કેટલું નથી રાખવાનું, તો તમારે કોઈ થિયરી અત્યાર સુધી કોઈ જોવાનું નથી. તો એકવાર શું યાદ રાખવાનું છે એવું તમને જરા MCQ JEE નીટ માટે આગળના કોઈ પણ દાખલા માટે શું યાદ રાખવાનું છે તમને કહી દઉં. તો ધ્વનિની જે ઝડપ છે, સંગત તરંગની ઝડપ, પહેલાં આપણે મેળવ્યું કે ભાઈ એનું સૂત્ર થાય E/ρ. ચલો આ સૂત્ર મેળવ્યું, આ બધાને ખબર છે. પીની જગ્યાએ તમારે સ્થિતિસ્થાપકતા અંક મૂકવાનો. તરલ માધ્યમ જે કે હવા, પાણી વગેરે છે એના માટે બલ્ક મોડ્યુલસ તમે મૂકો તો થાય B/ρ. ઓકે, આ સૂત્ર. તમે જો સળિયો લો તો બીની જગ્યાએ શું મુકાય? રેખીય સળિયો ઘરમાં તો યંગ મોડ્યુલસ Y/ρ. ચલો આ સૂત્ર તમે સમજી શકો છો. પછી ન્યૂટને કીધું કે ભાઈ સમતાપી પ્રક્રિયા હોય તો બલ્ક મોડ્યુલસ, સમતાપી પ્રક્રિયા હોય તો બલ્ક મોડ્યુલસ એ દબાણ જેટલું થાય, આવું એમને કીધું. તો ન્યૂટનનું સૂત્ર આપણે ક્યાંય વાપરવાના નથી, પણ ન્યૂટનના સૂત્ર પ્રમાણે સૂત્ર શું થઈ જાય તો થાય P/ρ. એ સૂત્રથી તમને એક્ઝેક્ટ આન્સર મળે નહીં. એટલે લાપ્લાસનો સુધારો એમને કીધું કે ભાઈ સમોષ્મી પ્રક્રિયા છે એટલે P = B ના થાય, પણ ગેમા B થશે. તો એ પ્રમાણે ગેમા P, B = ગેમા P થશે, તો ગેમા P/ρ એ તમારું લાપ્લાસનું સાચું સૂત્ર વાપરવા લાયક થશે. એ કાંઈ યાદ રાખવાનું છે, બરાબર? ચલો, તો V = ગેમા P/ρ એની જગ્યાએ તમે કિંમતો મૂકતા હતા તો આપણે આવું પણ સૂત્ર મેળવ્યું હતું, ગેમા RT બાય અણુભાર m. બરાબર? આને કોઈ ખાસ જગ્યાએ વાપરવાનું નહીં થાય, પણ V ચલે છે √T તાપમાન. આ જે છે એને MCQમાં ખૂબ વાપરવાનું થશે. અહીંયા T જે છે એ નિરપેક્ષ તાપમાન છે, કેલ્વિનમાં હોવું જોઈએ મિત્રો, બરાબર છે? અને હમણાં એક ઉદાહરણ જે જોયું આપણે, એ ઉદાહરણ કે કોઈ પણ T તાપમાને ઝડપ, કોઈ પણ T તાપમાને ઝડપ શોધવી હોય તો V0 એટલે કે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ઝડપ બાય 1 પ્લસ T/500 ને કેટલા મેળવ્યા હતા આપણે? 546. કેટલા મેળવ્યા હતા? 546. આ સૂત્ર છે એને MCQમાં આપણે વાપરવાનું થશે, તમને યાદ કરાવીશ. અહીંયા આગળ T છે ને ડિગ્રી સેલ્સિયસમાં છે, કારણ કે આપણે ડિગ્રી સેલ્સિયસ જે છે એ અહીંયા આગળ 0 ડિગ્રી સેલ્સિયસની વાત કરી હતી એટલે અહીંયા પણ સેલ્સિયસમાં તાપમાન. ચલો, તો અહીંયા આગળ આપણે આ રીતે ધ્વનિ તરંગની ઝડપ મેળવી શકીએ. હવે એક ટોટલ ન્યૂ ટોપિક આવે છે, અહીંયાથી એક ટોપિક બદલાઈ જાય છે, સંપાતપણાનો સિદ્ધાંત. બરાબર? બહુ અગત્યનો
આ એક પ્રિન્સિપલ છે, સંપાતપણાનો સિદ્ધાંત અગત્યનો સિદ્ધાંત છે. એને આપણે તબક્કે ને તબક્કે આના પછી જોતા રહીશું 12મા ધોરણના પહેલા ચેપ્ટરથી ચાલુ કરીને. સંપાતપણાનો સિદ્ધાંત, પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન, બરાબર. અને બહુ રસપ્રદ પ્રિન્સિપલ છે, આપણે ઘણી જગ્યાએ જોતા હોઈએ છીએ. તમને યાદ કરાવો, એના કેટલાક ઉદાહરણો બતાવો. ચલો, પણ એ પહેલાં અહીંયા વસ્તુ જે છે જોઈ લઈએ. અત્યાર સુધી આપણે માધ્યમમાં પ્રસરતા ફક્ત એક જ તરંગની ચર્ચા કરી હતી. એક તરંગ આપણું કોઈ એક દિશામાં જતું હોય એની ચર્ચા કરી. ધારો કે બે વ્યક્તિઓ દોરીના બંને છેડે પકડીને દોરીને હલાવે તો આકૃતિ 8.9 એમાં દર્શાવ્યા અનુસાર દોરી પર બે તરંગસ્પંદો એકબીજા તરફ ગતિ કરતા જણાશે. અહીં માધ્યમ એક જ હોવાથી બંને તરંગસ્પંદની ઝડપ સમાન હશે. વસ્તુ આ રીતે કહેવા માંગુ છું કે અહીંયા આગળ તમારી જોડે દોરી છે. તમે આ બાજુથી એક આ રીતે તરંગનો સ્પંદ બનાવશો તો તરંગ જે છે આગળ જશે, રાઈટ. આપણે આવા એક જ તરંગની વાત કરી હતી. પણ વ્યક્તિઓ આ બાજુ અને આ બાજુ ઊભા રહીને આ બાજુથી પણ કોઈ વ્યક્તિ તરંગ સ્પંદ બનાવે એટલે તરંગ એનું આ બાજુ આગળ જશે. બંને તરંગો સામસામે ગતિ કરશે. તો આ તરંગ સ્પંદ સામસામે ગતિ કરશે અને માની લો કે અહીંયા આગળ બંને તરંગ સ્પંદો એકબીજાને મળે છે તો હાલત શું થશે એ વિચારજો. તો આ બાજુનું તરંગ સ્પંદ છે એ આ રીતે ગતિ કરતું કરતું આ બાજુ આવશે અને આ બાજુનું તરંગ સ્પંદ છે આ રીતે ગતિ કરતું કરતું આ બાજુ આવશે. બંને જ્યારે અહીંયા મળે એટલે શું થાય? તો મિત્રો, આનો જે કંપ વિસ્તાર છે, આનો કંપ વિસ્તાર અને આનો જે કંપ વિસ્તાર છે, બંનેનો સરવાળો થશે. એટલે અહીંયા જ્યારે ભેગા થાય ને એ વખતે તરંગ સ્પંદ મોટું આ રીતે થઈ જાય. આ રીતે તરંગ સ્પંદ મોટું થઈ જાય અને જે બિંદુ આગળ ભેગા થાય ત્યાં આગળ એમના કંપ વિસ્તારનો સરવાળો થાય. પછી પાછા આ તરંગ તો આ બાજુ ગતિ કરવાનું ચાલુ રાખે છે એટલે પાછું તરંગ સ્પંદ આ બાજુ જે આવે છે, આ બાજુથી જે ડાબી બાજુ આવે છે જવાનું આ બાજુ ચાલુ રાખશે અને આ બાજુનું તરંગ આ બાજુ જવાનું ચાલુ રાખશે. ચલો, આનું કોઈ એક્ઝામ્પલ એનિમેશન હોય તો હું તમને બતાવું. ચલો મિત્રો, અહીંયા આગળ એક ઇમેજ મળેલી છે. આ ઇમેજમાં જુઓ કે બંને તરંગ સ્પંદ એકબીજાની સામે આવે છે અને અહીંયા આગળ જ્યાં એકબીજાને મળે ત્યાં આગળ એમના કંપ વિસ્તારનો સરવાળો થઈને આવું મોટું તરંગ સ્પંદ મળશે અને પછી એમના રસ્તે એ છૂટા પડશે. ઓકે, તો અહીંયા આગળ આ જે છે ત્યાં આગળ કંપ વિસ્તારનો સરવાળો થાય એને કહેવાય સંપાતપણાનો સિદ્ધાંત. ઓકે, વિરુદ્ધ દિશાના તરંગો હોય તો શું થાય તમને બતાવું. તો તરંગ જે કંપ વિસ્તાર છે એની બાદ બાકી થશે. જો વિરુદ્ધ દિશાના તરંગો હોય અને સામસામે આવતા હોય તો એમની બાદ બાકી થશે. જો અહીંયા આગળ વિરુદ્ધ દિશાના તરંગો સામસામે આવતા હોય તો આ રીતે બાદ બાકી થાય. ચલો, આ વસ્તુ જે છે એને અહીંયા આગળ બુકમાં બતાવેલી છે કે ભાઈ અહીંયાથી કોઈ તરંગ આવે છે એનો કંપ વિસ્તાર કેટલો છે? 0.5 સેન્ટીમીટર અને સામેથી જે અહીંયા તરંગ આવે છે એનો કંપ વિસ્તાર છે 0.3 સેન્ટીમીટર. ચલો, બંને તરંગો એકબીજાની સામે આવે છે. ઓકે, ચલો નેક્સ્ટ અહીંયા સુધી આવી ગયા. આવું તરંગ બનશે અને બંને એકબીજા ઉપર અહીંયા સંપાત થઈ ગયા તો ટોટલ તમારો જે કંપ વિસ્તાર છે એટલે કેટલો થયો? 0.8 સેન્ટીમીટર સરવાળો થયો કંપ વિસ્તારનો. હજી તરંગો છે એમની દિશામાં ગતિ ચાલુ જ રાખે છે. આ 0.3 સેન્ટીમીટરનું તરંગ આ બાજુ જાય છે, 0.5નું હજી આ બાજુ જાય છે એટલે તરંગો જો અહીંયા છૂટા પડ્યા અને ફરીથી એમની દિશામાં ગયા. જે વખતે મળે એ વખતે કંપ વિસ્તારનો એ બિંદુ આગળ સરવાળો થાય. ચલો, આ વખતે 0.5 સેન્ટીમીટરનું તરંગ જે આ બાજુ આવે છે અને -0.5 સેન્ટીમીટરનું તરંગ એ વિરુદ્ધ દિશામાં લીધું. ચલો, આ વખતે આ બીજું તરંગ સ્પંદ છે ને વિરુદ્ધ દિશામાં લીધું. એ વિરુદ્ધ દિશામાં આ બાજુ સામે આવે છે. તો અહીંયા સામસામે તરંગો જે છે, એક તરંગ આ રીતે ઉપરથી આવે છે અને બીજું તરંગ જે છે આ રીતે નીચેથી તરંગ સ્પંદ આવે છે. બંને આ રીતે ગતિ કરીને સામસામે આવે છે. તો જે બિંદુએ મળશે એ બિંદુએ આ વખતે કંપ વિસ્તારની બાદ બાકી થશે. તો ઉપરનો કંપ વિસ્તાર +0.5 સેન્ટીમીટર, નીચેનો કંપ વિસ્તાર -0.5 સેન્ટીમીટર. જ્યાં મળશે ત્યાં આગળ 0 કંપ વિસ્તાર થઈ ગયો અને તરંગો ફરીથી છૂટા પડશે અને પોતાની દિશામાં જવાનું ચાલુ રાખશે. તો તમે જોયું કે જો બંને તરંગો આ રીતે હોય, એક જ દિશામાં હોય તો અને સામે આવતા તો કંપ વિસ્તારનો સરવાળો થાય અને તરંગો જે છે આ રીતે પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તો કંપ વિસ્તારની બાદ બાકી થાય. આ જે છે એને કહેવાય સંપાતપણાનો સિદ્ધાંત. એટલે તમે જુઓ શું લખેલું છે સંપાતપણાના સિદ્ધાંતમાં. એમને કહેલું છે જ્યારે માધ્યમનો કોઈ કણ એકી સાથે બે કે તેથી વધારે તરંગોની અસર હેઠળ આવે, કોઈ કણ એકી સાથે બે કે વધારે તરંગોની અસર હેઠળ આવે એટલે કોઈ માધ્યમ પાસે બે કે વધારે તરંગો સંપાત થાય છે ત્યારે તે કણનું સ્થાનાંતર તે દરેક તરંગ વડે ઉદ્ભવતા સ્વતંત્ર સ્થાનાંતરના સદિશ સરવાળા જેટલું હોય છે.
એટલે કે એમના કંપ વિસ્તાર સ્થાનાંતરણનો સરવાળો થાય. તો કોઈ અહીંયા આગળનો કણ છે, ત્યાં આગળ કોઈ એક તરંગ આવે છે અને અહીંયા આગળ બીજું કોઈ તરંગ આવે છે. એક્ઝામ્પલ તરીકે ચલો અહીંયા આગળ બીજું કોઈ તરંગ આવે છે સામસામે. તો અહીંયા આગળ એમના સ્થાનાંતરનો સરવાળો થશે, સદિશ સરવાળો થશે. સદિશ સરવાળો મતલબ જો એક જ દિશામાં હોય તો પ્લસ અને વિરુદ્ધ દિશામાં હોય તો માઇનસ, એટલે આપણા કિસ્સામાં સદિશ સરવાળો થશે. તો મિત્રો આ જે ચર્ચા છે એને અહીંયા સુધી રાખીએ અને સંપાતપણાના સિદ્ધાંત સુધી આપણે જોઈ લીધું. બાકીની ચર્ચા આના પછી કરીશું. 2-3 વિડીયોનું કામ છે, આપણે અહીંયા પછી પૂરું કરીશું ચેપ્ટર. થેન્ક યુ.